વલસાડ ફૂડ મર્ચન્ટ વેપારી એસોસિએશનનો હું જનરલ સેક્રેટરી તરીકે મારી કાર્યરત છું. હાલે વલસાડની જે વિષમ પરિસ્થિતિ છે શાકભાજી માર્કેટ ખરીદવાની પ્રજાને, એ પ્રજાની મુશ્કેલીને ધ્યાનમાં લઈને અમે કેરી માર્કેટના તમામ વેપારીઓએ સંયુક્ત મિટિંગ કરી એક નિર્ણય લીધો કે ભાઈ 11/7/2025ના રોજથી શાકભાજી માર્કેટનું વેચાણ અમે ચાલુ કરનાર હતા. પરંતુ માર્કેટ યાર્ડના શાસકો દ્વારા એન કેન પકારે બહારથી વેપારીઓને બોલાવી માર્કેટ યાર્ડના પ્રિમાઇસીસની અંદર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. હાલે એઓને કોઈ સરકારી તંત્રમાંથી પરમિશન મળી નથી. આ જે કંઈ પરમિશન આપી છે ને કે એપીએમસી માર્કેટે આપી છે, એપીએમસી માર્કેટને અહીંયા વેપારીઓ સાથે સંઘર્ષ કરાવવાના માટે આ એક પ્રયત્નો છે. છતાં બી એ લોકોને આપી છે તો અમને કોઈ વાંધો નહીં મળે, પરંતુ અમારા જે ભાડાઓ બાકી છે એના માટે એ ડેઇલી પેપરની અંદર ને મીડિયાની અંદર જે જૂઠાણું ફેલાવી રહ્યા છે, અમને વેપારીઓને બદનામ કરી રહ્યા છે. જેથી જો વેપારીઓને બદનામ કરે તો બહારથી અમારી માર્કેટની અંદર જે વેચાણમાં માલો આવે છે એ આવવાનું બંધ થઈ જશે. જેથી અમારી પરિસ્થિતિ હાલે ખરાબ છે. કેટલાક સમયથી, કોરોના સમયથી, મંદીના સમયથી અને હાલે વરસાદના માવઠાના કારણે વેપારીઓ લાખો રૂપિયાના નુકસાનમાં છે. એવા સમયે આવા કદલથી નિર્ણય લઈને અમોને નુકસાન કરી રહ્યા છે. હાલે અમે માર્કેટની અંદર જે આ શાકભાજીનું વેચાણ કરનાર છે એમાં અમારી ઉપર ભાડું બી લેનાર છે, દુકાનનું શેષ પણ લેનાર છે, અને બહાર બાકડા મૂકીએ તો તેનું પણ ભાડું લેનાર છે. એટલે આ જે તગલકી નિર્ણય છે એ દાદાગીરી છે. એ ખાલી કેરી માર્કેટના વેપારીઓ પૂરતું જ છે. બહારથી જે વેપારીઓ આવે છે તેને તો 3 દિવસ આગળથી જજમ પાથરીને એ લોકો બેસાડી દીધા. તો એની પાછળ કયું કારણ છે એ પ્રજાએ જાણવાનું છે. અમે તો પ્રજાની સેવા માટે બેઠા છે, લોકોની સેવા માટે બેઠા છે. એટલે લોકશાહીમાં એસોસિએશનનું કામ છે પૂછવાનું. અમે પૂછ્યું છે ભાઈ તમે કયા સત્તાના આધારે એમને જગ્યા આપી છે. એમના અંગત વહીવટના કારણે કરોડો રૂપિયાનું આ માર્કેટ પર આજની તારીખમાં દેવું છે. આ માર્કેટ જૂની માર્કેટની અંદર જે 3 માળની બિલ્ડિંગ બનાવેલી આજે ગેરકાયદેસર જાહેર થયેલી છે એ બંધ છે છેલ્લા 10-15 વર્ષથી. વલસાડ એપી માર્કેટની અંદર તે જગા લીધેલી છે હાઈવે પર 46 વીઘા, એમાં 40 દુકાનો બનાવેલી છે. એ પણ છેલ્લા 10-12 વર્ષથી બંધ છે. ગેરકાયદેસર નિર્ણય, દાદાગીરીનો નિર્ણય અને ગેરકાયદેસર વહીવટ, તગલકી નિર્ણય કોઈને સાંભળવા નથી. હા, હું સમીરભાઈ મોપારા, એપીએમસીના ડાયરેક્ટર અને વલસાડ તાલુકા વેપારી મંડળના પ્રમુખ. આજરોજ હાલના જે જૂની શાકભાજી માર્કેટમાં જે બધા વેપારીઓ બેસતા હતા એ લોકોના ઘણા વખત ત્યાં પ્રશ્ન હતો, એટલે અમે એ લોકોને અહીંયા બેસાડવા માટે નક્કી કર્યું છે. તો તેના લીધે અમુક આ ભાઈ જે બીજી શાકભાજી માર્કેટમાં જે લોકોની પોતાની દુકાન છે તે લોકો એમ કહે હું કામ એ લોકોને બેહાડવા. હવે કોને બેહાડવાના નહીં બેહાડવાને અમારી જરૂરિયાત છે અને અમારી પ્રિમાઇસીસ છે. આજે એપીએમસીની પરિસ્થિતિ ખરાબ છે, અમને પગાર કરવાની બી તકલીફ છે. તો આ બધા ટોપલાવાળાને બેસાડીએ તમને 50-100 રૂપિયા રોજના 5-10 હજારની અમને આવક થઈ જાય. તમારે બીજું કરવું. હવે એ લોકો ભાડાની બાબતમાં અમે એ લોકોને કીધું નથી કે તમે શાકભાજીનો ધંધો ન કરો. એ લોકો શાકભાજીનો ધંધો કરવાની કહેતા, અમે કોઈને અટકાવ્યા નથી કે ભાઈ તમે શાકભાજીનો ધંધો ન કરો. અમે છૂટ આપી જ છે કે તમે બી કરો શાકભાજીનો ધંધો. અમે કાં ના પાડી છે? કરો ધંધો, એપીએમસીમાં જ કરો, તમારી દુકાનમાં બેસીને કરો. એમાં કોઈ તમને થોડું ના પાડવાનું છે કે અટકાવવાનું છે કે ભાઈ તમે નો ધંધો કરો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.